પગાર વગર લઈને આવે ને તો બસ આપણું થોડું હમ કરવું. વરસાદના ઠેકાણા નહીં. વરસાદ તો હજુ ચાલુ છે. અંબાલાલ તો અગયો કરે જ જાય વરસાદ. તારી વાર જોઈને જ બેઠો. ચમ તો પગાર બગાર લાય હેડ. હવે આજો વરસાદ અંધારી ના તો ઉપર કોક નાખ. હા પગાર તો લાયો. લાવો હેડો તાર પગાર બગાર. 10,000 પૂરા હે. 10,000 થી ઓય ઓ 10,000 પૂરા છે કાકા. ઓ પૂરા છે. હા તે અને હું શું કહેતો તો શું કે બોલ હેડ. મને 2,000 રૂપિયા આલવા પડશે તમારે. અને 2,000 તને આલવાના હોય. આ મારા લુગડાને બૂટ લાવવા હે. એટલે આ લુગડા બૂટ તો યાર વાત કરે. ઘણા તારા લુગડા પડ્યા છે. શું કરવા તારે ફોડવા છે લુગડા? ના મારે પેલા તહેવારોમાં પહેરવા જોઈએ ને, દિવાળીમાં ને એમાં. મારી વાતો પર લે પકડ. હા શું આલ્યું? એ આલ્યું જે આલ્યું બરાબર છે. વાત કરે હમણાં ઘરમાં આપણે યાર પોકી વળાતું નહીં ને. હમણાં કેટલો ખર્ચો છે જોતે. આપણે કેવું પડ્યું છે તારા લુગડા પડી. એમ નહીં પણ આટલા આવે શું? એટલે અમારા ડોહા અમને પેલું 25 હાલતા હતા ને તો કેટલું આવતું તું. વાત કર. આ તો તમે 10 ની આલી છે. વાત કરો તમે ભેંડિયાનું કાકા ના વિચારો હતા જમાના પનામાં સારું વિચાર. 20 રૂપિયા બસ. હવે તું બોલ ના કરતા. જે લાવવું એલા લુગડા બુગડા. પણ 20 રૂપિયાનો લુગડા આવતા છે, નાઇટી એ ના આવે. શું કરવાનું તાણે? મારે લુગડા તો લાવવા જ પડશે ને. એટલે હમણાં આપણે તો વાવેતરમાં કોઈ ઠેકાણા છે નહીં બરોબર. આ 10,000 રૂપિયા ઉપર આપણે આ બધો વરઘોડો હેડે છે ઘરનો. યાર તને એટલી ખબર પડે કે નહીં? તારે ચો કાઢ્યા હતા દાડા તો તમે આખો પગાર આલ્યો 2,000 રૂપિયા લઈ લીધા હોત તો. એટલે આ ધોતિયા મારા ફાટી ગયા. ધોતિયા ઠેકાણા છે તોય હું ચલાવી રાખું વધીને. વાત કરે છે તાર તો પેલી પેટી ભરેલી પડી છે. હું અંદર લુગડાની તો હું લાખો તાર લુગડા શું કરવા છે તારામાં? તો મારા દિવાળીમાં પહેરવા જોઈએ ને. એટલે આપણે દિવાળીની વાત દિવાળી રહી. વાત કરે તો આ તો હાલે છે. તું તો એક જોડ લાવી નાખ. તું તારે વાત કરે છે મારી વાતો પર. હા નેટ કરીને ભેગા કરી કે 2.5 લાખ રૂપિયા તાર ભેગા કર્યા છે બરોબર. તાર લગ્ન નહીં કરવાના. પણ લગ્ન કરવાના પણ લુગડા તો લાવવા તો પડશે ને. એટલે પણ પેટી ભરીને લુગડા પડ્યા તો યાર લુગડા આખો તો ફોડ કરે. તું યાર તાણે વાત કરે છે. લો દાના મારા તમારા પૈસા મારે હું જવું છું. એના કાંઈ કાઢી લીધા હોત ને અંદર તો સારું હતું. ના હેડવાન કર. નવાઈ નહીં કરતો. 2 ટાઈમ રેતા ભરવા બેસી જાય તો પગાર મને જ આલવો પડે કે. તો પણ તમે 2,000 રૂપિયા લુગડા લેવા નહીં આલતા ને. એટલે પણ હવે ઘરનું પૂરું કરું ખબર પડે. 10,000 નું શું આવે છે? હા તો રાખો એટલે તો હેડે આજકાલના છોકરાને ટણીઓ તો જુઓ. 10,000 રૂપિયા આલીએ છે. વાત કરો 10,000 રૂપિયા આલવા ઘરમાં એને ઘણા લુગડા પડ્યા છે. તાણે શું ટણીઓ છે ભરે હેડિયો આવશે હોજો હોય ખાવા હોય જતું રહ્યું. તાણે શું નહીં તો પૈસા લેવા જવા દો થોડા 50,000 રૂપિયા પેલા મેણી ફાટી ગયું છે ને ત્યાં સારું નાખવું છે આપણા ને. તે આ ચોમાસું આગળ આવે છે તો કોઈક કરીએ ને. જવા દેજો બચી જોડે હાલ તો બધી 5,000 રૂપિયા લેતા હોય પૂછીને. હા બચુજી શાંતિ છે ને? ઓ શાંતિ છે બચુજી. શું ઉપાધિ હોય? થોડો કોમથી તમારા જોડે આવ્યો હતો. બે હોય બે. હા થોડું કોમ હતું એટલે આવ્યો હતો. થોડું હતું વધારે હતું એટલે થોડું જ 5,000 રૂપિયા જોઈએ. એટલે હાલ તો કોઈ કોમમાં મેળ પડે એમ લાગતો નહીં ભાઈ. તમારા છોકરા પગાર આજ આવ્યો મને ખબર છે. પગાર તો આવે છે પણ પગાર માર નહીં જોવો. મારે રોટલા ખાવા નહીં જોવું. મારે પેલું સાપડ મેણી નાખવું એ આગળ ચોમાસું આવે છે અને બધું વાહન ને બહાર ગોદરે બોદરે બધું પલળે છે. તે હું અમે છીએ ધોતીને બેઠા છે. તમારે તો બહાર ઢાળ્યું છે. અમારે તો અંદર સાપડા મેણી તૂટી ગયેલું. મારી વાત સાંભળો. હમણાં તો પૈસાનો કોઈ વેચ પડશે નહીં. હાલે તમે ઘણા હાલે બરાબર. આજ તો તમારે પૈસો 1 રૂપિયો મળવા નહીં. એટલે 5,000 રૂપિયા હાલો ખાલી. એટલે પેલા છોકરા લુગડાના પૈસા નહીં હાલે. એ ઝઘડો કરી જો મારી જોડે હાલો. પોત તાળો કોઈ ટ્રેન તો હાલો. જો મારી મેણી આવી જાય 1,500 ની મેણી લાવું. એમ નહીં યાર. તમે વાત ન સમજતા નહીં. કેટલી વાર તમે લઈ જાઓ મારા પાસે પૈસા. તમને પાછા નહીં હાલે હાલ્યા છે પણ હવે નહીં મળે. મારું ગોદરે બધું પલળે. પલટતો તો ગમે તે કરો. ડોશી રોજ રાડો કરે કે મેણી લાવ પૈસા નહીં હમણાં કોમ નહીં લ્યો. ભાઈ મારા પેલા છોકરાને નેટ કરી ભેગા કરવાના પેલા વિવાહ આવીને ઉભા રહે એમ છે. વાત કરો પણ વિવાહ આવશે એટલે હું આવીશ ને તમે પાછા. ના એ મેલ ના આવે. આ તો પૈસાનું કામ છે. એમને 3,000 માં તમારો વિવાહ અટકે નહીં. અટકાઈ ના રે. પણ 3,000 રૂપિયા માં આવે મેણ્યું આવે ઉપર. પણ એટલે તમારે 10,000 આવ્યા છે ને એમ 3,000 બનાવો. 7,000 તમે રાખો. જો મારી વાતો રાજી બરોબર. જો થતું હતું ને તો આલ્યું છે. હવે મેળ આવશે નહીં. મારા છોકરા હાલ મગજ મારી હતી. અને મારે હમણાં ધંધા નહીં. યાર ખેતરમાં કોઈ હમણાં મેળ આવતો નહીં. વાત કરો છો યાર. સાચી વાત. પણ હાલ 2,000 રૂપિયા હાલો.
તમે કોમ કરો બાપા કરતા કરતા જેમ આવ્યા છો ને એમ ઘેર જાઓ બાકી પૈસા ચાય વિચારો જવા જોડે આવ્યો એટલે પણ હું લેવા પણ ચા બા પી ના આવો, વાત કરો છો. ભમરોજી પેલા મેં કીધું વચ્ચેજી બેઠા છે ને તે મેં કીધું જાતા હું અને કોઈ આલે તો એ પગાર આવે છે આલે તો 5000 રૂપિયા લેતા હું. મારી વાત સાંભળો, તમે ભલે હવે આવ્યા બરાબર છે, બાકી પૈસા તો મેળ પડે એમ નહીં. એ તમારે પૈસા નહીં હાલવા ને ના હાલ તો પૈસા મેળ નહીં પડે એમ. હા છોકરો પહેણાવો હું જો ચા પહેણાવો 10 રૂપિયા ઝપે જ દેવું છોકરે એક મહેમાન અંદર આવે ને તો મારું નામ ભમરોજી નહીં. તમે જો તમે છોકરો પહેણાવો છો પહેણાવો. મારી વાત સાંભળો ભમરાજી, તમે આમ એ કાયા રખવા ના થો વાત કરો, કુદા તમે ના પાડી ના નહીં પાડી ને ના બેહો. ના બેહું નહીં હવે કેમ? ના બેહું નહીં હવે જાઉં અમારે પૈસા જોતા નહીં બેહું નહીં મારે જવું જ છે હવે. હું તમને કરિયાલું દીધા રહી જાઓ, હમણાં શાંતિ રાખો, મારો મેં નહીં મેળ પડે પણ હવે મારે પૈસા જોતા જ નહીં અને તમે છોકરો પહેણાવો કેવો પહેણાવો હું જોઉં. એવું ના હોય ભમરાજી, તમને ખોટા મારી પર તપી ગયા તમારે કોમ નહીં કરી કારણ ઓમ કરી પણ આજ તો જોડે પૈસા છે તમે હાલતા નહીં. પૈસા છે ને ભમરાજી, મારે આ બધું મેનું બધું લાવવાનું, આટલો પગાર આવે છે બરોબર છે, પણ મને નહીં મેળ પડે એમ પૈસાનો. પણ હવે તમે તમારે સમજતા નહીં. છેલ્લા તમારે જોડે 2000 બાજ્યા હતા વધારે નહીં બાજ્યા. આપણે 2000 ને 3000 કરી લે, પણ અમે અઠવાડિયું રહી જાઓ. અઠવાડિયું હો હો એટલે અઠવાડિયાથી બાર શું પલાળવાનું. તો ભાઈ હાલ તો મેળ પડે એમ નહીં પગાર. હા તમે કશું હોતું નહીં હવે નહીં જોતા પૈસા તમે જોવા ખાલી. હાલે હાલે ચિંતા ના કરશો. ના આવું છું થોડું જોવા ખાલી. લગ્નમાં નડ્યા વગર તો રહેવાનું નહીં. હા તાર જે થવું એ થાય, જોયા જાય. કોમ ધંધો નહીં, ઘરમાં પૈસાની જરૂર છે. લાવું ચોથી ચોરી કરું પોલીસ આવે તો દંડા મારો તો બહુ લાગે અને નોમ ખુદ ખરાબ થાય અલગ. અમારે કરવું શું તો વિચારવું પડશે. પેલા જોડે 3000 રૂપિયા માજે 3000 રૂપિયા ના આલ્યા કાલ મુઠી. એ ભમરાજી, બોલો બોલો. એટલે હું બોલતા જાઓ. અલા પેલો નહીં હા બેહો, અહીં બેહો, મારા જોડે બેહો. અરે પેલો 3000 રૂપિયા માજે ને તો ના આલ્યા બોલો. ચમ શી ખબર ઘરે જોડે પગાર આવ્યો તો છોકરાનો હું કહું તું મને 3000 રૂપિયા ઉછી ના હાલ બરાબર મારે પણ આપણે મેન્યુ નાખવું હોય તો ના આલ્યા મારા બેટા બોલો. એવું તાણે ભમરાજી એક વાત કહું, પૈસા તો મારી જોડે નહીં. હું ચાંદનો વિચારું છું કે લાવું ચોથી ઘર. અરે હપ્તા ભરવાના, ઘર ચલાવવાનું, મારું મગજ કોમ નહીં કરતું. આ એકલો બેઠો બેઠો વિચારું હું. એટલે મારે એવું છે ડોસી કાઈ થી પણ પાણી પડે છે તો ડોસી કાઈ થી હા. તે મેં ઈયન જોડે ગયો મેં કીધું લેતા હું 5000 માં જાય તે ના આલ્યા મેં 3000 કીધા છેલ્લા 2000 કીધા તોય ના આલ્યા. પણ તમે તો ઈ માગવા ગયા, ઈ તો માગતે શરમ આવે છે. એક વાત કહું હો? મસ્ત એની જોડે પૈસા છે બરાબર હા. છોકરાને વિદાપ કરવો હોય ના લ્યા. એ છોકરાને ઉપાડ દઈએ આપણે. ના, એટલે પૈસા હાલશે આપણે. આ વાત તો આપણો તમે કિડનેપ કરવાનું કહો અને પકડાઈ જશે તો પોલીસ વાળા તળિયા તોડી નાખશે, લાલબામ થઈ જશે. એટલે કશું નહીં પકડાઈ ગયું આપણે પકડી લઈએ બરાબર હા. પછી એને ફોન કરીને કે તું પૈસા લે છોકરો પાછો અંદર આપણે તો પોલીસ વાળા પકડવાના છે પણ મોઢું ઓળખાઈ ના જાય. એટલે કશું ના ઓળખાય ચાલ. એને છોકરો હાલ દેવાનો પછી એ લોકો કેસ કરવા જવાનો હોય. એટલે ભમરાજી પેલો પોલીસ કેસ કરશે ને પકડાઈ ગયું ને તો તળિયા તો લાલબામ થશે પણ આપણે જે ગુના નહીં કર્યા ને એ પોલીસ વાળા કબૂલ આવે. એટલે આપણે કશું નહીં પકડાઈ જાય આપણે શું કરવું છોકરાને પકડવાનો પૈસા માટે ફોન કરવાનો બરાબર એમ કહેવાનું કે અમુક જગ્યાએ પૈસા લઈને આય એ લોકો પૈસા એમ કહેવાનું કે અમુક જગ્યાએ મેળ દે અમે લઈ લેવાનું છોકરા છોડી મેળવાનું પૈસા લઈ લેવાના આપણે મોઢું બતાવતા રહીને આપણે પકડાઈ છે વાત તો ભમરાજી તારી લાખ રૂપિયાની હે. આપણે મોઢું બતાવતો જ નહીં પણ ભમરાજી કદી કર્યું નહીં, અંદર જો બીક લાગે. કશું બીજો ના એ તો એને કેવું ક્ષેત્રમાં પૈસા આપણું ક્ષેત્રમાં બોલાવવાનો ક્ષેત્રમાં પૈસા મેળવી દેવાના અને છોકરાને છોડી મેળવાનો પછી તારે બાપ બેટો એટલે આપણે હે ને પછી પૈસા લઈ લેવાના આપણે તો એને પકડા હાથમાં આવવું કે એને મોઢા બતાવવા હોય જોડે ને જોડે રહેવું પડશે. આપણે જોડે જ રહેવાનું ચિંતા ના અને કરજો અડધો ભાગ મારે અડધો ભાગ નહીં જોતો તે બધી ખાલી પણ 5000 રૂપિયા આલજે એટલે પેલું મારે સાપરું રહ્યું ને એ સાપરું હરકું થઈ જાય અને થોડું ઘણું ઘરમાં કરિયાણું લઈ દઉં. તમારે જોડે રહેવું પડશે. અરે જોડે જોડે મારા પાસે બીક લાગે. અરે હું બેઠો હોઉં ચિંતા કરો હોય સારું તો હેડો, ખરો કોઈ કહેવા નહીં હો. ના ના આપણે બીજ જોડો એટલે ભમરા પણ આયરો મળશે છો એટલે આ પેલા આગળ બેઠો બેઠો આખો દાડો ગેમ રમતું હોય એવું. હા તાણે હારું, મેં જોયું હળો તમે હા હેડજો. ચિંતા ના કરશો.
ભમરાજી હાથ બદલો. બરોબર બરોબર. બસ પકડી રાખો. બસ હા મોબાઈલ લાવો. ફોન તો તમારે જોડે છે એ હા એટલે હવે કરો ફોન. અને આ બધા આ દોડવામાં હે ને ભૂલી ગયો. એવું નંબર બોલો. હલો બચુજી બોલી રહ્યા છો? હા હું કિડનેપર. તમારા છોકરાને કિડનેપ કર્યો છે. હા જો 10 લાખ રૂપિયા આપી જજો અને તમારા છોકરાને લઈ જજો. નહીં તો નહીં આપો તો એ 5 ફૂટનો છે, એના મું ને 2 કટકા કરીને 2.5 ફૂટ કરીને ઘરે મોકલાઈ દે. હા 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 આ નંબર ઉપર ફોન કરીને આવજો. કેટલા વાગે? હા 4 વાગે આવી જજો. હા એ ભમરાજી આ તો કરી દીધી એમ ને? પણ એ હા ના કરતા હતા. એ તો મને કે હું થોડી વાર રહીને ફોન કરું એમ કે આ તો હાવ કંજૂસ લાગે. એવું તો એ તો આવશે ફોન આવશે. જેને છોકરાની પડી છે ને આવશે એનો ફોન. એવું એનો છોકરા નહીં પડી હોય તારે એનો છોકરા વાલો નહીં હોય. એટલે આ પેલું ખેતર કીધું એ તો આવી ગયું. ઓહ, તારી ભમરા. એટલે તને 3000 રૂપિયા ના આલ્યા તો છોકરાનું થયેલા. જે તો કીધું ને એક પણ પૈસા તો હું શું કરું છું ખાલી. ખાલી લાલજીને જોડે લાવ્યો છે. હા લે આ જો તારું બચુજી એ પણ પેલા 10 લાખ રૂપિયા આલો તો જ તમારા છોકરાને છોડવામાં આવશે. નકર 2 કટકા કરીને અડધા કરીને આલ દે. એ કટકા કરવા એમ તારા છોકરાના મારા હા. એ પાછા મારા 10 લાખ રૂપિયા આલ દો બચુજીના. બચુજીના. એ ભમરા થોડી લાજ શરમ લે અરે તારું. લાશરમ આમાં ના હોય. આમાં લાશરમ હોય જ નહીં. એટલે મેં તારું કેટલું કામ કરેલું કોઈ છે. શરમ ના હોય તે પણ પૈસા ના આલે ઋષિ ના આલે હોત તો હું કશું ના પાડું. એટલે તું આ ધંધા છોકરા પકડવાના તારા પૈસા માટે ગમે તે કરે મોણા. કેમ ગમે એ કરે એટલે એટલે પૈસા માટે મોણા મારી નાખે હું તો ખાલી પકડી લાવ્યો. એટલે આ છોડી મેલ ભમરા આગળ હમુની આ છોકરા છોડી મેલ તું તું પૈસા તારા આલો કે નહીં આલો? એ તારા શું કરવાનું? મારી વાત સાંભળો બે તમે હવે ઘરના નીકળ્યા ને હમ. એટલે 10 લાખની જગ્યાએ 5 લાખમાં તોડ કરી નાખી. અલે આ લેવાનું બોલ ને ભાઈ લાલજી. એટલે બચુજી હરખા જ કીધા 5 લાખ હાલ દો. અલે 5 લાખ ના હો અને કોઈ 2.5 રૂપિયા આલે એવું નહીં યાર. મને વાત કરે આ રખડેલ છે. તમારા છોકરાને અઢી ના હાલો. હો ના આલે એટલે પહોંચ્યું આલે એમ નહીં. ઘરમાં કોઈ આલતો નહીં. વાત કેટલા કરે હાલશો કેટલા હાલશો? આલથી તાર એ તો હાલવા જેવા આવે છે. ના હાલવા જેવા નહીં, હાલવા ચોખવટ જેવા કરો. શું કેવું? હા. એ તાર કેટલા લેવાના છે? હવે તમે કહો વધારે તો હવે છેલ્લે ને છેલ્લા કહી દઉં. હમ. છેલ્લામાં છેલ્લા 5 લાખ કીધા ને 2.5 લાખ હાલ દો. અરે કીધું ને આડી પૈસા આલે એમ નહીં યાર. માર તો કોઈ હાલવા જ નહીં બોલાવ. થોડું અરે વાર ભમરા, આ તો અઢીએ ના પાડે કંજૂસ. હવે તું સમજાય ને કોક અલ્યા કર. પણ હવે તાર બધી વાજો તારે આલો હશે એટલે કેજી. માર તો હવે કોઈ આલુ નહીં. તાર લઈ જાવ લઈ જા. લઈ જઈને બે કટકા મોકલી દેવું. અમે તો કાપી ફેંકી જાઓ. તાર જે કરવું એ કરજે. ખબર પડે તને તાર. તારો છોકરો હે. હો અરે છોકરો તું કાપીને ફેંક પછી તને ખબર પડે. માર તો કોઈ હાલવા નહીં બોલતા. મેલવો છે ના ભમરાજી ઉપાડ લો, આપણે લઈ જઈએ. આ લઈ જા તા. ખબર પડી તને. લઈ જા. ચાલે લે લે લાજી લઈ લે હેટ. ચાલ ચાલ લે. એટલે વાપડે છેલ્લે હા. કેટલા લેવા છે? છેલ્લે કીધું ને 2.5 લાખ. 2 લાખ 2 લાખ નો વાપડ હું આલ દઉં તને. જો અભરલાલજી મારું કોઈ આવશે નહીં. બરોબર છે ને? તો આ ના કરશો તો હું તમારા પર કેસ કરે. બરાબર? એટલે આપજો 500 રૂપિયા પડ્યા છે. 100 લઈ અને વટી જાઓ. પણ 500 રૂપિયા શું આવશે? અલ્યા મારા ભલાજી તરફથી 500 તમે ના રાખો. લેવા, 500 એટલો આને લે આપી છે. ચાલો વેચી મારશું. વેચી મારશું. વિદેશ જઈને વેચી મારશું. પણ ઓને તો પૈસા લઈશું 2 લાખ તો. એ બધા દાગીના ખાલી વેચી મારશું બધા. એવું છે? એની કિડની વેચી મારશું, ઓખો વેચી મારશું. પણ 2.5 લાખ રૂપિયા 2.5 લાખ રૂપિયા ગમે ત્યાંથી લાવીશું. સારું લઈ જાઓ તાન તમે.
લઈ જો હા હેડે પોલીસ સ્ટેશન ખબર પડે તમને એ ભમરા હા. આ તો પોલીસ સ્ટેશન જવાનું કે હા હમણાં હલવાઈ જશું અલે પાછો- એ બચુજી બોલા પકડી પકડી અલા, બચુજી પાછા, પાછા. લે દોડ કે પકડી લે કે દોડ ને ના ના નહીં આવું એ બચુજી આવો લે, આવું તો ખરા પણ. એટલે તમારો છોકરાનો મેરી ના જવા આમ થોડો સમજણ લેવા સમજતા નહીં શું લેવાડ દેવાડ કરું ભાઈ કીધું ખરી આ 500 પડ્યા લેવા એટલે લઈ લે વાંધો નહીં, છેલ્લા 5000 રૂપિયા આલજો. 3000 માં અમને સાપડું ના ખાઈ જાય ના નહીં ના મેળ જ ત્યાં હું પોલીસ સ્ટેશન ના ના, જાઉં લે, પણ ના લે, ના, ના. ઓકે મારતો એક નકર રૂપિયો આલવો નહીં હમણાં પોલીસ સ્ટેશન જઈને પોલીસ વાળા છોકરાને બધા લઈને આવશે યાર સમજાવો લે આ અરે સમજી જો લે, 5000 રૂપિયા વધારે નહીં રકમ. મારી વાત તમારો લાખ રૂપિયા છોકરો 5000 માં અમે આલ દે પાછો. અરે વાપરો કે લે ફળ લે આ એ મારી ફાટેલી નોટ છે બરોબર છે અત્યારે 500 ની આખી આલુ લેવી છે મારી વાત વાપરો હવે 500 લઈને મેં કહું પોલીસ સ્ટેશન જશે ને તો આપણા બધાનું બૂચ વાગી જશે અને આને છોડી દો અમે આટલો કાઠો મોણ કંજૂસ આ એના છોકરાને નહીં આવતો તે શું કાઢશે મને એમ થાય હા સાચી વાત તમારી. તો પછી હા, લાવો, હાલો, ચાલ, ચાલો, 500 લાવજો, હરિયો. હે પકડો 500 રૂપિયા આપણા 4500 ઉધાર રહ્યા શું 4500 ઉધાર રહ્યા અને ઉધાર એટલે આ 500 વાળા 4500 લેવાના પોલીસ ના, સ્ટેશન ના, 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 સાચી, અલા, સાચી, ઉતારે. સાચી. આ નહીં નહીં આ વાપરો જ ખરા યાર ઓય પટી ગયું આમ 500 ગરમ થઈ જાઓ તરત જાઓ લે એ જા લે એટલે પકડો તું એ નેમાણા આ બેને નહીં મારી એક તો પણ કાકા હું તો ગેમ રમતો તો ગેમો તો દાડા પડી ઉઠાવી નાખ્યા મારા એ આપણે 500 આલવા પડ્યા 500 રૂપિયા શું કરશે એ હવે? હેડો જ ખરા અરે, આ લુખન ભૂસ્યા મળ્યા એવું એટલે થયું. પણ વાત તો અભણ જેવો કંજૂસ પણ પોતાના છોકરાનો રૂપિયો ને પાછો દાદાગીરી ચીલી કરે તાણે. અને ઉભો લે, આ 500 આલ્યા હે. હા. તે કોમ કરે તાર શું કરો હું ભણ લઈ જાવ બધા મારે પેલું આ 500 રૂપિયા મેન્યુ લાવું ને તો પેલા આગળના ભાગમાં સાપડા રાખી દઉં. તું તો ના પાડતો તો કે પોલીસ કશું કરશે નહીં લે હેડ હવે હેને એટલે 500 બનાવી દેજો હો. મારે પેલું મેન્યુ આવી જાય જા આગળ હવે સાપડા એ તો હેરાન હું થયો આપડી બધું જા હવે હેડ તાણે. આ તો 500 જ બનાવ બધા કાકા હા પેલા જોડે હથિયારો નતા તો સારું હોય ને તો માર જ. અલે ના મારે આ તો બધો કલર કરવાનો હજુ એ લોકો કેવા ઠરી ગયા મેં કીધું છોકરું આમ છે ને તેમ છે ઠરી જાય એટલે રૂપિયો ના આલવાનો આ લોકોને તો પ્રેક્ટિસ જોઈએ આપણી તો તમે હાવ કંજૂસ છો કાકા. કંજૂસી વાત જ જવા દે હથિયારો તો મારી ના દે. 500 પટી ગયું ને ના મારે લે કોઈ તાકાત છે મારે તાણા પાસે આપણો પ્લાન કેવો લાગ્યો તને એમ કે સસ્તામાં પટી ગયું ને અમુક તારી બિયાણો મારો છોકરો કર્યો તમારે 2.5 લાખ ના આલવા પડો તમે 2000 રૂપિયા મને આલશો લુગડા લેવા. એટલે 500 તો તે હવે ભાઈ હવે ભગાયું છે વાત કરે હજુ 2000 વળગ્યો તું મારા પાટણની કહે જગતા